ધાંગધ્રા તાલુકાના કોંઢના કિરીટભાઈએ કરી ગલગોટા ફૂલની ખેતી। છેલ્લા 3 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરી મેળવી રહ્યા છે આવક। 40 વીઘામાં 1 લાખ રોપાનું કર્યું વાવેતર। સરકારના બાગાયત વિભાગ દ્વારા મળી સબસિડી। અન્ય ખેડૂતો પણ રોકડિયા પાકો તરફ વળે તે માટે કરી અપીલ। દિવાળી, નવરાત્રી અને લગ્નની સિઝનમાં સારો ભાવ મળી રહે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટભાઈ ફૂલોની ખેતી કરીને મેળવી રહ્યા છે સારી એવી આવક। ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરતા હોય છે, ત્યારે પાકનું ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતા ખેડૂતો અન્ય ખેતી અને રોકડિયા પાકની ખેતી તરફ વળતા થયા છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત કિરીટભાઈ પહેલા કપાસ મગફળીનું વાવેતર કરતા હતા અને જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો અને કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા ત્યારબાદ કિરીટભાઈએ રોકડિયા પાક તરફ આગળ વધ્યા અને જેમાં તેમણે પોતાના ખેતરમાં 40 વીઘામાં 1 લાખ ફૂલના રોપાનું વાવેતર કર્યું, જેમાં એક પ્લાન્ટ દીઠ 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે, જેનો ભાવ નવરાત્રી, દિવાળી અને લગ્નની સિઝનમાં સારો એવો મળી રહે છે। 80 થી 125 રૂપિયામાં પ્રતિ કિલો વેચાય છે અને ખેડૂતોને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડિયા પાક તરફ બીજા લોકો વળે તેવું સૂચન પણ કરવામાં આવ્યું। મારું નામ ચિત્રા કિરીટ દેવરાજભાઈ છે। કોંઢ ગામમાંથી હું છેલ્લા 3 વર્ષથી ફૂલની ખેતી કરું છું ને અગાઉ મગફળી કપાસ કરતો હોય એના કરતાં સારું રહેશે। બાગાયત ખાતાની સહાય મળે છે। 40 વીઘામાં 1 લાખ પ્લાન્ટ છે। વાર તહેવાર ઉપર 60-70 ભાવ મળી રહેશે, પ્લસ મલ્ચિંગની સબસિડી આવે છે, ફૂલના રોપાની આવે છે। બીજા ખેડૂતોને કહેશું ફૂલની ખેતી કરો એમ। એક પ્લાન્ટમાં 1 કિલોનું પ્રોડક્શન નીકળી જાય। અમે રાજસ્થાનનો છું, ગોપાલ મારું નામ છે। અહીંયા કામ કરું છું અને દાડી 300 ઉપરથી વધુ મળે છે। અહીંયા ફૂલ તોડવાના, પેકિંગ કરવાના, ગાડી વાડી ભરવાનું એવું કામ કરું છું અને ફેમિલી સાથે અહીંયા રહું છું અને અહીંયા આ બધું પાણી બાણીને અહીંયા બધું દેખ રાખું છું। અહીંયા બધું વાડીનું ધ્યાન રાખું છું, બધું કામ કરું છું। નમસ્કાર, GR ચૌધરી, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા ધાંગધ્રા। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયતી ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે, જેવા કે ફળપાકની સાથે સાથે અત્યારે ફૂલોની ખેતી બી કરતા થયા છે, જેની અંદર મિક્સ પાક તરીકે બી ફૂલો વાવે છે અને સિંગલ ખેતી બી ફૂલોની કરે છે, જેની બહુ ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક મેળવતા થયા છે અને જોડે જોડે ઘણા બધા લોકલ માણસોને રોજગારી પણ પૂરી પાડે છે।